બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આ પબ્લિક ની ભીડ જ બતાવી દે છે ભાઈ કોનો દરબાર લાગેલો છે। તમે જોઈ શકો છો ચારે બાજુ એટલું પબ્લિક। મિત્રો આપણે ભેગા છે ઈ ગઢ કાલિકા મંદિર ઉજ્જૈન। ઉજ્જૈન આવવાનો તમે પ્લાન કરતા હો તો બને ત્યાં સુધી રવિવારનું કેન્સલ રાખજો। મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું મહર્ષિ સાંદીપની આશ્રમ છે શ્રી કૃષ્ણ બલરામ અને સુદામાની નિહાળ। गाड़ी तेरा भाई चलाएगा। ये ब्रेक है ना, ये ब्रेक है ना, ये ब्रेक। आ जाओ पीछे आ जाओ। नमस्कार मित्रों, गुड मॉर्निंग, हर हर महादेव ने जय श्री महाकाल। तो मित्रों આપણું શુભ સવાર થઈ ગયું છે આજે ઉજ્જૈનમાં। કાલે સાંજે 6:30 વાગે આપણે સુરતથી બેઠા હતા ઇન્દોર વીકલી એક્સપ્રેસમાં અને રાત્રે અમે પહોંચ્યા 1:30 વાગે ઉજ્જૈન। તો ઉજ્જૈન પહોંચીને નાહ્યા ધોયા મસ્ત ફ્રેશ થયા અને અત્યારે નાહી ધોઈને અમે આવી ગયા છીએ મહાકાલના દર્શન કરવા માટે। તો અત્યારે વાગી ગયા છે 4 વાગીને 10 મિનિટ થઈ છે। તો અત્યારે લાઈન તો બહુ લાંબી છે ગેટ નંબર 1 ઉપર। તો અત્યારે 5 વાગે આવડો રસ્તો ખુલવાનો છે। તો અહીંયાથી આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવશું। તો મિત્રો બના રહેજો વિડીયોમાં અને પાછળ તમે જોવો ભાઈ દર્શન થવા મળ્યા છે, તમે દર્શન કરી શકો છો। ને આપણી સાથે છે આપણા ટીમ મેમ્બર દર્શિતભાઈ છે અહીંયા છે ભાઈ યોગેશભાઈ છે, બતાવો યોગેશભાઈને। અને આ શર્માવ છોકરો શરમાઈ જાય છે, લઈ લે ને, લઈ લે, પકડ પકડ, અહીંયા લઈ લે। આ છે કૌશિકભાઈ। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને આજે દર્શન કરાવું મહાકાલના। મિત્રો વાગ્યા છે 4:42 મિનિટ અને તમે જોઈ શકો છો આ બધું પબ્લિક છે ને આ ગેટેથી અંદર ગળવાનું છે। આ ગેટ છે ને 5 વાગે ખુલે છે ને જે 1 નંબરનો ગેટ છે ને ત્યાં તો ફૂલ પબ્લિક છે અત્યારે। તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 5 અને લાઈન ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો। પાછળ ને સૌથી આગળ છું હું અને આપણી પાછળ છે આપણી ટીમ। જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ। જોઈ શકો છો ને ભાઈ પબ્લિક 5 વાગ્યાનું એટલું પબ્લિક છે ભાઈ। આવા 3 થી 4 ગેટેથી બધું પબ્લિક આવે છે, તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અને અંદર પણ એટલું પબ્લિક છે, ફૂલ પબ્લિક છે અત્યારે જોઈ શકો છો તમે। ફૂલ ભીડ, ફૂલ સવારે 5 વાગે। બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। તો મિત્રો લાઈનમાં વાગી ગયા છે 5:30 અને અત્યારે છે ને મહાકાલનો શૃંગાર થઈ ગયો છે ને અત્યારે ભસ્મ આરતી ચાલુ થવાની છે, તમે જોઈ શકો છો। 5:30 વાગે ભસ્મ આરતી થાય છે। મિત્રો છે ને એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે। અમે ગયા હતા લાઈનમાં, પણ લાઈનમાં છે ને એટલી ટ્રાફિક હતી ને લગભગ 3 થી 4 કલાક વહી જાય હતી અમારે દર્શન કરવામાં। તો અમે 3 લોકો છે ને દર્શનમાંથી બહાર નીકળી ગયા છીએ ને અત્યારે અમે લીધી છે વીઆઈપી ટિકિટ। આ ટિકિટનો ભાવ છે 250 રૂપિયા। હમણાં છે ને આ જો વીઆઈપીની લાઈન છે આવડી બધી, હમણાં છે ને 10-15 મિનિટમાં લાઈન ખુલી જાય
લાઈન ખુલી જાય ને એટલે અમને છે ને સીધા ડાયરેક્ટ મહાકાલના દર્શન કરાવી દે. તો આપણે ટિકિટ લઈ લીધી છે. તો આવો છે ભાઈ અત્યારનો વાતાવરણ તમે જોઈ શકો હું મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. અહીંયા પ્રસાદી ને માળા અને ફોટા અને ફૂલ ને એવું બધું મળે છે. અહીંયા અગરબત્તી મળે છે અને અહીંયા છે વીઆઈપી ટિકિટનું કાઉન્ટર. તો સામે ભાઈ કાઉન્ટર છે તો અહીંયાથી છે ને તમે વીઆઈપી ટિકિટ લઈ શકો છો આ જગ્યાએથી. ને અહીંયાથી મહાકાલના દર્શન કરી લ્યો અત્યારે સવારમાં. જય શ્રી મહાકાલ. તો તમને હમણાં દર્શન કરાવું ભાઈ મહાકાલના. બના રહેજો ભાઈ વિડીયોમાં. મિત્રો 7 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને અત્યારે છે ને આ વીઆઈપી ની લાઈન ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયાથી ડાયરેક્ટ અંદર નાખે છે મંદિરમાં. મિત્રો આ બાજુની લાઈન છે ને એ છે જનરલ અને આ લાઈન છે ને વીઆઈપી છે આ સિંગલ લાઈન. જય શ્રી મહાકાલ. હર હર મહાદેવ. ફાઇનલી 7 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ મહાકાલ મંદિરે. તો હમણાં તમને દર્શન કરાવું. લગભગ વિડીયો લેવા જઈએ તો સારું કારણ કે અહીંયા છે ને વિડીયો બહુ લેવા નથી દેતા. તો જોઈ છીએ ભાઈ આ છે ને વીઆઈપી માટે આ નીચેની લાઈન છે અને જનરલ માટે ઉપરની લાઈન છે. હાલો ભીમભાઈ. આ બે ભાઈઓ છે ને જનરલ માં હતા અને આપણે વીઆઈપી માં આવી ગયા છે. માણસોની ભીડ બતાવી રહી છે મિત્રો. દરબાર કોનો લાગેલો છે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે 5 વાગે છે ને લાઈનમાં ગયા હતા સવારે વહેલા અને અત્યારે છે ને 7:10 થઈ ગઈ છે ને બહુ મસ્તીના દર્શન થઈ ગયા છે મહાકાલના. તો અત્યારે દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ. તમે અહીંયાથી જોઈ શકો છો ભાઈ પબ્લિક કેટલું છે અહીંયા. અહીંયા આપણું ગ્રુપ ઊભું. મસ્તીના દર્શન થઈ ગયા ને ભાઈ. बहुत अच्छा दर्शन हुआ. અહીંયા છે ને ભાઈ 1-2 સેકન્ડમાં છે ને તમે હજી મહાકાલની સામે પહોંચો ને ત્યાં તમને છે ને ધક્કો મારીને ઘા કરી દે છે. તો અહીંયા છે ને દર્શન કરવા આવો ને તો ખાસ ધ્યાન રાખજો. ટ્રાફિક છે ને ફૂલ હતી મિત્રો. તો અમારે છે ને બહુ ઝાઝો ટાઈમ વહી જાય હતો. તો અમે વહી ગયા વીઆઈપી ટિકિટ લઈને વીઆઈપી ટિકિટની લાઈનમાં. પણ ભાઈની હારે અમારે દર્શન થઈ ગયા ભાઈ. જો ભાઈ અમારી હારે છે અને અમે હારે દર્શન થઈ ગયા છે. અમારે યોગેશભાઈ છે ને થોડાક પાછળ રહી ગયા હતા. કેમ છું ભાઈ દર્શન થઈ ગયા ને? બસ મસ્ત દર્શન થઈ ગયા છે શાંતિથી. મજા આવી ગઈ ને? એક નંબર. કાંઈ નો તમે બી આવજો. તમે આવજો ભાઈ દર્શન કરવા બાબા મહાકાલના. જય મા. જય મહાકાલ. હે ભાઈ પબ્લિક તો તમે જોઈ શકો છો ભાઈ. આ પબ્લિક ની ભીડ જ બતાવી દે છે ભાઈ કોનો દરબાર લાગેલો છે. તમે જોઈ શકો છો ચારે બાજુ એટલું પબ્લિક અને ઠંડી પણ એટલી છે ને. સવાર થઈ ગયો છે મસ્ત મજાનું. મિત્રો અહીંયાથી છે ને તકલી લાંબી લાઈન છે. તમે જોઈ શકો છો આગળ સુધી. આગળ પણ બહુ જાજી લાઈન છે ઠેઠ છેલ્લે સુધી. આમે સુધી ઓલું બિલ્ડિંગ બતાય ને ત્યાં સુધી લાઈન છે. તો છે ને ભાઈ આજે એટલું પબ્લિક છે ને ભાઈ ફૂલ પબ્લિક છે. અને આજે છે ને રવિવાર છે મિત્રો એટલે ફૂલ પબ્લિક છે. તો અમારે તો ભાઈ દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. અત્યારે અમે જઈએ છીએ થોડુંક બહારની સાઈડ અને મોઢામાંથી ધવાડા નીકળવા મળ્યા છે ભાઈ. મિત્રો અહીંયા છે ને વીઆઈપી ટિકિટ કાઉન્ટર છે અહીંયા બીજું. અને અહીંયાથી જો આ મંદિર બતાય છે બાબાનું. ફૂલ ધવાડા નીકળવા મળ્યા છે ભાઈ. ને ખબર નહીં ભાઈ ઠંડી એટલી લાગી ગઈ છે ને અત્યારે પગ છે ને હરકા મંડાતા જ નથી. આમ ધીમે ધીમે હલાય છે. આ પણ જો હાલે નહીં જોવો તમે. ખબર નહીં આ ટાઈડના કારણે પગ દુખે છે કે શું તકલીફ છે ને કઈ ખબર જ નથી પડતી. ભાઈ પ્રસાદી ફૂલ માળા એવું બધું મળે છે અહીંયા. મસ્ત તાજા ફૂલ. મિત્રો આપણે સવારે વહેલા 5 વાગે છે ને આ ગેટેથી આપણે અંદર ગયા હતા. તમને ખબર હોય તો અહીંયાથી જોવો ભાઈ અત્યારે મસ્ત મંદિર દેખાય છે ભાઈ. શું મસ્ત લાગે છે. તો અહીંયાથી આપણે જાય બહારની સાઈડ. ઠેલો બેલો મૂકેલો છે. ચપ્પલ બપ્પલ પહેરીએ કારણ કે ભાઈ ઠંડી એટલી લાગી ગઈ છે ને પગના તળિયા ટાટા બોળ જેવા થઈ ગયા છે. ફાઇનલી અહીંયા છે ને આ છે ગેટ નંબર 1 અને અહીંયા છે ને આપણા બેગ મૂકેલા છે અને અહીંયા આપણે જૂતા ચપ્પલ કાઢેલા છે. તો ભાઈ બૂટ ચપ્પલ પહેરી લઈને ઠંડી લાગી ગઈ છે ફૂલ અને પગ એટલા દુખે છે ને ભાઈ ઠંડીના કારણે. તો અત્યારે જૂતા ચપ્પલ કાઢી લઈને અહીંયા જો બધા આપણી ટીમ ઊભી છે. મિત્રો હવે છે ને આપણે કાળ ભૈરવના દર્શન કરવાના છે. તો બના રહેજો વિડીયોમાં. તમને કાળ ભૈરવના દર્શન કરાવું મિત્રો. અને વિડીયો તમને જોવાની મજા આવતી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ. તો ચાલો ભાઈ તમને દર્શન કરાવું કાળ ભૈરવના. હલો કવિભાઈ. ભાઈની દુકાન છે. અહીંથી આપણે પ્રસાદી લીધી. આ બધું રહી પ્રસાદી લીધી છે.
અને અત્યારે તો મિત્રો અહીંયા લાઈન નથી. અહીંયા છે ને લગભગ અડધો કિલોમીટર જેટલી લાઈન હતી સવારે 4 વાગે. 1 વાગ્યાની લાઈન થઈ જાય છે. 1-1.5 વાગે ને ત્યાં લાઈન થઈ જાય છે. મંદિરથી બહાર નીકળતા થોડુંક માર્કેટ છે, તો અહીંયા આ બધી સામગ્રી મળે છે. તમે જોઈ શકો છો આ બધી પિત્તળની વસ્તુ છે ભાઈ. અહીંયા પ્રસાદી છે, ડમરું, મહાકાલનું ડમરું. હવે આપણે છે ને અત્યારે મંદિરની અંદરથી પ્રસાદી લેવાની છે, કારણ કે અહીંયાની પ્રસાદી છે ને બહુ મસ્ત આવે છે, લાડુડી. તો પ્રસાદી લઈને આપણે જઈએ પાછા કાળ ભૈરવના દર્શન કરવા. તો મિત્રો હજી છે ને તમને કાળ ભૈરવના દર્શન પણ આપણે કરાવવાના છે. તો બના રહેજો મિત્રો વિડીયોમાં, અને વિડીયોને છે ને હજી સ્કીપ નહીં કરતા. તો ભાઈ મિત્રો અહીંયા રસ્તામાં છે ને અબીલ, ગલાલ, કંકુ અને આ ડમરું ને એવું બધું મળે છે. યોગેશભાઈ છે ડમરું લવર. વાહ ભાઈ, હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ, તો હવે છે ને મિત્રો વિડીયોમાં હજી તમને છે ને કાળ ભૈરવના દર્શન કરાવવાના છે. વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, અને આપણા વિડીયોને શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. મિત્રો વાગી ગયા છે અત્યારે 9:15, અને થોડો ઘણો નાસ્તો કરી લીધો છે. અને અત્યારે છે ને અમે આ રિક્ષા બાંધી છે 450 રૂપિયામાં. અહીંથી જો ગઢકાલિકા મંદિર જવાનું છે, શ્રી ગણેશ મંદિર જવાનું, કાળ ભૈરવ, મંગલનાથ મંદિર ને સંદીપની આશ્રમ. તો આ અમે તો છે ને ભાઈ બધી વસ્તુ જોઈ છે, પણ આ ભાઈ છે ને નવા છે. આ ભાઈને ફેરવવા માટે લઈ જાય. ધવલભાઈ જો અહીં બિરયાની ઉલાડે. કેમ છે ભાઈ? 1 નંબર ને? ચાલો ભાઈ, તો બે રિક્ષામાં હાલો ભાઈ. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ ગઢકાલિકા મંદિર ઉજ્જૈન. તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ. તો ખબર નહીં અંદર મોબાઈલ વિડીયોગ્રાફી કરવા દે છે કે નહીં, તો જોઈ બનાવ્યો વિડીયોમાં. ટ્રાફિક તો છે ભાઈ અહીંયા, પણ તમે જોઈ શકો છો. ચલો ભાઈ, તો લાઈન થઈ ગઈ છે અહીંયા. તો આ છે મિત્રો ગઢકાલિકા ટેમ્પલ, ગઢકાલિકા માતા મંદિર. અહીંયા છે ને દીવડા પ્રગટાવે છે. આમાં અહીંયા છે મેન મંદિર. આજ ગાડી તેરા ભાઈ ચલાવેગા. તો ભાઈ આજે તમારો ભાઈ ગાડી હકારવાનો છે. તો આપણે છે ને ગાડી હકારવાની થાય છે. ઓલો ભાઈ ચાવી આપે તો થાય. હવે જો અહીંયા વાસડું આયલું થાય છે મસ્ત મજાનું. ચલો ભાઈ પીછે લાવો, ચાવી લાવો. चलो भाई बैठ जाओ, पीछे बैठ जाओ. चलो बैठ जाएंगे. पीछे बैठ. तो किधर डालने का है इसको? ये ब्रेक है ना, ये ब्रेक. आ जाओ पीछे, आ जाओ. आवड़े से पहला ब्रेक राख. જય શ્રી મહાકાલ. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ હવે કાળ ભૈરવ તરફ. અહીંયાથી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ काल भैरव है. અને ભાઈ उज्जैन महाकाल मंदिर से काल भैरव की दूरी कितनी है? 7 से 7.5 किलोमीटर. 7 से 7.5. और जो लोकल ये वहाँ से यहाँ पे आएगा उसका कितना किराया होगा? उसका लगेगा 200 रुपये. 200 रुपया एक व्यक्ति का? एक व्यक्ति का 50. 50. ઓકે. તો ભાઈ ત્યાંથી તમે આવો ને મંદિરેથી કાળ ભૈરવે તો 50 રૂપિયા ભાડું છે આ બેટરીવાળી રિક્ષાનું. તો ચાલો ભાઈ જોઈએ કેવી ટ્રાફિક છે. હવે જો બહુ ટ્રાફિક હશે ને તો મારી ઈચ્છા નથી દર્શન કરવાની, કારણ કે 3-4 વાર હું આવી ગયો છું અહીંયા અને દર્શન કરેલા છે આપણે. તો જોઈએ ભાઈ કેવી ટ્રાફિક, કારણ કે અત્યારે છે ને પબ્લિક જ એટલું છે ને ભાઈ, તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ભાઈ. આટલું પબ્લિક આપણે એકેય વાર નથી જોયું. આ લગભગ 4 વાર હું આવી ગયો છું ઉજ્જૈન, પણ એટલું પબ્લિક એકેય વાર નથી જોયું. એટલું પબ્લિક છે ભાઈ આજે. ચાલો ભાઈ, તો જોઈએ શું છે નવા જૂનું. તો બનાવો વિડીયોમાં. આટલી ભીડ છે અહીંયા, પ્રસાદી વગેરે મળે છે બધું. અહીંયાથી છે ને આ બધી લાઈન છે, અહીંયાથી લાઈનમાં ઊભું રહેવાનું, અને આ બાજુ છે મંદિર. તો પબ્લિક તો ફૂલ છે ભાઈ અત્યારે. ફાઇનલી મિત્રો આપણે લાઈનમાં લાગી ગયા છીએ ને અહીંયા તમે લાઈન જોઈ શકો છો ભાઈ, કેટલી લાઈન છે. આ બધું જોવો તો આ બધું ફરી અને અહીંયા ગેટ છે આપણે આ ઝાડની નીચે.
તો જોઈએ ભાઈ હવે કેટલો ટાઈમ લાગે. 10:10 થઈ છે અત્યારે. તો દર્શન કરીએ ભાઈ અત્યારે કાળ ભૈરવના. તો બનાવ્યો વિડીયોમાં. દિલમાં બધે દોરા બાંધેલા છે, તમે જોઈ શકો છો ઠેઠ સુધી. માણસોની આસ્થા, બધી જગ્યાએ દોરા બાંધેલા છે ચારે બાજુ. રાઈટ ભાઈ, અડધો કલાક થઈ ગઈ છે અમારે લાઈનમાં. અને અત્યારે અહીંયા ગેટ પાસે અમે પોગવા આવ્યા છીએ. હજી અહીંથી આગળ આમ વળવાનું છે. અહીંયા ભાઈ પાણી 10 વાલા ઓર 20 વાલા પાણીનું બોટલ મળે છે ભાઈ અહીંયા. તો ભાઈ ફાઇનલી 45 મિનિટ થઈ ગઈ ને આપણે પોગી ગયા છીએ ગેટની નીચે. આ માણસ કંઈ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે ભાઈ? શું કહેવા માંગે છે? તો क्या हो गया? तुम्हारी मनोकामना पूरी नहीं। ओके, कोई बात नहीं. ચાલો ભાઈ, જય કાલ ભૈરવ. તો ભાઈ ફાઇનલી 50 મિનિટ બાદ આપણે પહોંચી ગયા છીએ કાલ ભૈરવના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે 1 કલાક જેટલો ટાઈમ લાગી ગયો દર્શન કરવામાં. અને અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છીએ બધા. અને અંદર તો ભાઈ ટ્રાફિક તમે જોયું છે ભાઈ, ફૂલ ટ્રાફિક હતું. અને મિત્રો અહીંયા છે ને, આની પહેલાં હું જ્યારે આવ્યો હતો ને ઉજ્જૈન, ત્યારે અહીંયા છે ને દારૂ ચડતું હતું કાળ ભૈરવ બાબાને. અત્યારે છે ને અહીંયાની ગવર્મેન્ટે છે ને દારૂ, અહીંયા જે 2-3 દુકાન હતી ને બંધ કરી દીધી છે. અહીંયા છે ને 1-2 દુકાન હતી અહીંયા, તો દારૂની દુકાન છે ને બંધ કરી દીધી છે. દારૂ ચડાવે છે પણ જે લોકો બહારથી લઈને આવે ને એ અહીંયા પ્રસાદી ચડાવે છે, બાકી હવે પ્રસાદી ચડતી નથી. તો અહીંયા છે ને ભાઈ ઉજ્જૈનમાં જુઓ પાપડ પણ બહુ મળે. અહીંયાના પાપડ બહુ મસ્ત મળે. अमरूद और काकड़ी. टाइम तो लगेगा भाई. 50 मिनट लाइन में हुए, 10 मिनट दर्शन करने में हुआ. 1.5 घंटा हो गया तुम्हें. 1 घंटे में आ गए भाई. अभी देखो अमरूद खा रहे हैं. तो भाई ट्राफिक જ એટલી હતી તો ભાઈ કલાક તો જાય જ તે ટાઈમ. તો અમારે હું તો કહું ફટાફટ દર્શન થઈ ગયા. બાકી 1.5-2 કલાક તો થઈ જાય અમારે ફાઇનલી. હેલ્પ કરે છે ભાઈ ધક્કો મરાવીને આપણા જવાનડાઓ. અહીંયા છે ને ઉજ્જૈનમાં તમને પાપડ બહુ મળશે. અહીંયા કાકડી છે, પછી જમરૂખ છે, જો અહીંયા પાપડ છે, લીંબુ શરબત છે, લીંબુ સોડા છે. આ બધી વસ્તુ તમને વધારે મળશે અહીંયા. જો અહીંયા જમરૂખ છે મસ્ત મીઠા મીઠા. ચાલો ભાઈ, રાઈડ 12 વાગી ગયા છે ને અમે લોકો હવે નીકળી ગયા છીએ કાળ ભૈરવથી. ભાઈ ઉજ્જૈન આવવાનો તમે પ્લાન કરતા હો તો બને ત્યાં સુધી રવિવારનું કેન્સલ રાખજો. આડા દિવસે આવજો તો સારું પડશે, કારણ કે રવિવારે છે ને બહુ ટ્રાફિક હોય છે ભાઈ અહીંયા. આજે તો બહુ ફૂલ પબ્લિક હતું, ફૂલે ફૂલ. દર્શન તો થઈ ગયા પણ ટ્રાફિક બહુ વધારે હતું. તો બેસી ગયા ગાડીમાં ને હવે નીકળ્યા હવે ધીમે ધીમે આગળની તરફ. મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું મહર્ષિ સાંદીપની આશ્રમ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામા જ્યાં ભણ્યા હતા. તો ચાલો ભાઈ આશ્રમ બતાવું તમને કેવો છે. સૌથી પહેલાં તો ભાઈ ભીડ તમે જોઈ શકો છો અહીંયા પિત્તળની વસ્તુ બધી મળે છે અહીંયા. ઓહો ટ્રાફિક તો જો ભાઈ, ફૂલ ટ્રાફિક છે. મિત્રો અહીંયા છે શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાની નિહાળ નાની એવી તમે જોઈ શકો છો. તો આ ભાઈ નિશાળ છે શ્રી કૃષ્ણ ભગવાનની. મહર્ષિ સાંદીપની આશ્રમ. આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ ભગવાને 14 પ્રકારની વિદ્યા શીખી હતી. આ એ સ્થળ છે. કલ્પ, નિરુક્ત, પછી અહીંયા છે જ્યોતિષ, પછી અહીંયા છે વ્યાકરણ, પછી છંદ શાસ્ત્ર છે, પછી આગળ છે શિક્ષા, પછી અહીંયા છે આયુર્વેદ પ્રધાન, પછી આગળ છે સંગીત પ્રધાન, પછી આગળ છે યજ્ઞ પ્રધાન, અને અહીંયા છે પુરાણ. તો આ છે મિત્રો 14 પ્રકારની વિદ્યા જે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા શીખ્યા હતા. મસ્ત બનાવેલું છે ભાઈ, જુઓ તમે. કલરનું શું મસ્ત લાગે છે. કાંઈ ઘટે નહીં એવું પેઇન્ટિંગ બનાવ્યું છે ભાઈ. અહીંયા બધો ફોટા પણ એના દર્શાવેલા છે.
મિત્રો અહીંયા છે ને શ્રી કૃષ્ણ ભગવાને છે ને 64 પ્રકારની કળા શીખી હતી, તો આગળ એ બધું દર્શાવેલું છે. પહેલી કળા ગીત, ત્યાં છે વાઘ, નૃત્ય, આલેખ્ય, વિશેષ કચ્છેદ. તો લાઈનમાં અલગ અલગ પ્રકારની 64 કળા છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની. મેં તમને હમણાં દર્શન કરાવ્યા 64 કળાના અલગ અલગ ને અહીંયા પણ કંઈક છે. આ બધું સંસ્કૃતમાં ને ઇંગ્લિશમાં ને હિન્દીમાં લખેલું છે, પણ આ પ્રકાશ પડે એટલે તમે વાંચી નહીં આખો જોવો. બહુ મસ્ત મસ્ત ફોટા બનાવે. આપણે સાંદીપની આશ્રમથી બહાર નીકળી ગયા છીએ. જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ. ચાલો ભાઈ, તો હવે કઈ બાજુ જાય કાંઈ નક્કી છે નહીં ભાઈ. ને ધવલભાઈ ને તો ભાઈ ઊંઘ આવે છે બરોબરની. તો નીકળી ગયા છીએ ને અહીંયા ભાઈ તમારે છે ને ઉજ્જૈન ફરવા માટે બેટરીવાળી રિક્ષા તમને બહુ સારી પડશે. લગભગ 400-500 રૂપિયામાં છે ને તમને આખો દિવસ ફેરવી દે અને ઘણા બધા સ્થળ બતાવી દે. તો આ બેટરીવાળી ગાડી તમે બુક કરાવી શકો છો. તો ભાઈ ફરીને હવે થાકી ગયા છે, વાગ્યા છે 1:30 ને હવે લાગી છે ભૂખ. તો શ્રી બાલાજી રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ જમવા. તો અહીંયા જમી લઈએ થોડુંક. બધાને ભૂખ લાગી છે બહુ ખતરનાક. તો અત્યારે અમે આવ્યા છીએ જમવા. ભૂખ લાગી છે ધવલભાઈ? પાપડ કકડાવે. ભૂખ લાગી છે પૂરા? હા, ઊભો થઈ જાય ફટાફટ. ભૂખ લાગી છે ભાઈ? ભૂખ લાગી છે? તો ભાઈ આ થાળી મગાવી છે આપણે 160 રૂપિયાની. બહુ મસ્ત હનુમાનજી મહારાજ છે અહીંયા ભાઈ. બહુ મસ્ત લાગે છે મૂર્તિ. પાછળથી તડકો આવે છે ને એટલે છે ને કદાચ સરખો નહીં આવે વિડીયો. બ્લેકમાં આવશે, બ્લેકમાં. ને અહીંયા છે ને હજી કામકાજ ચાલુ હશે એટલે પડદા મારી દીધા છે. રિપેરિંગ થતું હશે એક નવા જોનું. અને પબ્લિક તો ભાઈ હજી એટલી છે જેટલી સવારે હતી. તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે ચારે બાજુ. અહીંયા નદીની ઉપર મસ્ત બ્રિજ બનાવેલો છે, તો અહીંયા તમે ફોટા બોટા પાડી શકો છો. અને અહીંયાથી છે ને લાઈન છે ને અહીંયાથી અંદર જાય છે મંદિરના દર્શન કરવા માટે. ને આપણે છે ને ભાઈ કંઈક ટાઢો ચાયો ગોતીએ અને બેહવાનું છે થોડી વાર. હા, ઝાડ જવો ભાઈ, છોડવા બધા પીળા ને લાલ ને બહુ મસ્ત મસ્ત લાગે છે ભાઈ. તો મિત્રો છે ને અત્યારે 3:15 થઈ ગઈ છે અને અમે અત્યારે મંદિરમાં આવ્યા છીએ. ઘડીક આરામ કરીએ, મોટું ધોયું, ફ્રેશ થયા, ઘડીક બેઠા છીએ ને હવે 6:30 આજુબાજુની ટ્રેન છે આપણી. ચાલો ભાઈ, તો અહીંયાથી હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે બહારની સાઈડ, કેમ કે 6 વાગ્યા આસપાસની આપણી ટ્રેન છે. ધીમે ધીમે નીકળી ગયા છીએ બહાર. અહીંયાથી બીજો ગેટ છે બહાર નીકળવા માટે. અહીંયા જો ભાઈ મહાદેવ બિરાજમાન છે. હર હર મહાદેવ. બહુ મસ્ત લાગે છે ભાઈ.